અમારી સૌરાષ્ટ્રના સંસ્કાર ન્યૂઝ ચેનલને લાઈક કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો પળે પળના સમાચાર. તળાજામાં વિદ્યાર્થીઓ માટે ફરી એક સારા અવસરના સમાચાર સામે આવ્યા છે. તળાજાની નૂતન જ્ઞાન સેતુની ટીમ સાથે જય જનની સાયન્સ સ્કૂલ દ્વારા મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપની તૈયારી માટે માર્ગદર્શન વર્ગોનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ગો તારીખ 1 માર્ચ 2026 રવિવારના રોજ જય જનની સાયન્સ સ્કૂલ ખાતે યોજાશે. વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન અને પરીક્ષા માટે સચોટ તૈયારી મળી રહે તે હેતુથી વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. વિશેષ વાત એ છે કે વિદ્યાર્થીઓ માટે વિનામૂલ્યે બસ સુવિધા પણ ઉપલબ્ધ રહેશે. કયા ગામેથી બસ ક્યારે આવશે તેમજ ડ્રાઈવરનું નામ અને સંપર્ક નંબર અંગેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપવામાં આવશે. તો આવો વધુ માહિતી માટે સાંભળીએ મેહુલભાઈ અને હસમુખભાઈ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન સાધના પરીક્ષાની તૈયારી કરતા તમામ બાળકો જે ધોરણ 8 માં ભણે છે અને જ્ઞાન સાધના પરીક્ષાની તૈયારી કરે છે એ તમામ બાળકો માટે આપણે વર્કશોપનું આયોજન કર્યું હતું કે જેમાં આપણે ઓનલાઈન તો આપણે ભણાવીએ જ છીએ બરોબર, પણ ઓફલાઈન આપણે બધા ભેગા થઈએ અને ઓફલાઈનમાં તમે સાથે મળીને આપણે તૈયારી કરીએ. તો આપણે વર્કશોપ નંબર 1 હતો એ ગયા રવિવારે રાખ્યો હતો જય જનની શાળા બપાડામાં બરોબર. તો ત્યાં 350 જેટલા બાળકો આવેલા હતા અને તમામ બાળકોએ ફ્રીમાં વર્કશોપનો લાભ લીધો હતો. આ રવિવારે ફરીવાર આપણે પાછા જય જનની શાળા બપાડાએ જ મળવાનું છે. ત્યાં આપણે હું પોતે આવવાનો છું, મેહુલભાઈ છે અને એમનો સ્ટાફ પણ ત્યાં હાજર રહેશે અને જ્ઞાન સાધના પરીક્ષાની તૈયારી છે એ આપણે કરવાની છે. તો જેટલા પણ બાળકો આવવાના હોય બરોબર એ તમામ બાળકો માટે ખાસ કે જો સ્થળ છે જય જનની સાયન્સ સ્કૂલ બપાડા, તાલુકો તળાજા, એટલે કે તળાજા તાલુકામાં રહેતા તમામ બાળકો આવી શકે છે બરોબર. ખાસ એ વાત કે ભાઈ તળાજા તાલુકામાં રહેતા ઘણા ગામડાઓમાં જે જય જનની શાળા છે એની બસ જતી હોય તો ત્યાં તમને ટ્રાન્સપોર્ટેશન છે એ ફ્રીમાં મળી જશે. એટલે કે એમની બસ જ છે એ આવશે, એમાં તમારે આવવાનું છે અને સાંજે બસ પાછી તમને ઘરે સુધી મૂકી જશે બરોબર. તો બસ કયા કયા ગામમાં આવશે એની આગળ વાત કરીએ, પરંતુ એ પહેલા કે ભાઈ જો જય જનની સાયન્સ સ્કૂલ બપાડા, તળાજા ભાવનગર હાઈવે બપાડા, તાલુકો તળાજા અને જિલ્લો ભાવનગર, જે ગામડાઓમાં બસ નથી આવતી એ વિદ્યાર્થીઓએ તમારા વાલીની મદદથી તમારી રીતે મિત્રો અહીંયા આવવું પડશે બરોબર. કારણ કે જ્યાં સુધી બસની સુવિધા પૂરી પાડી શકે એમ છે લગભગ 27 જેટલા રૂટ જય જનની શાળાએ આપણને આપ્યા છે કે આટલા રૂટ સુધી એમની બસો અથવા તો એમનું વાહન આવશે અને બાળકોને ફ્રીમાં શાળા સુધી લઈ આવશે બરોબર. તો એ કયા કયા રૂટ છે એની આગળ વાત કરીએ, પરંતુ એમાં જો તમારું ગામ ન હોય તો તમારે તમારી રીતે મિત્રો અહીંયા સુધી આવવાનું રહેશે, અથવા તો તમારા બાજુનું ગામ હોય તો તમે એ ગામ સુધી છે જ્યાં બસ આવતી હોય ત્યાં સુધી તમારા વાલી તમને મૂકી જાય અને સાંજે લઈ જાય, આવી વ્યવસ્થા કરી શકો છો. કયા કયા રૂટમાં બસ આવવાની છે એની આપણે આગળ વાત કરીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે ફટાફટ દરેક રૂટ કઈ રૂટમાં કઈ બસ હાલે છે, કયા સમય આવે છે, ફટાફટ આપણે એની નોંધ લઈ લઈએ બરોબર છે. અને એના માટે તમારે રૂટ વાઇઝ અહીંયા ડ્રાઈવરનો નંબર આપેલો છે. પહેલો રૂટ છે એ દામજીભાઈ નો છે, 9727218416 આ એનો નંબર છે. એ ક્યાંથી હાલશે તો કે જસપરા 7 ને 10, માંડવા 7:15, સોસિયા 7:30 ને અલંગ 7:40. ઓકે. રૂટ નંબર 2 છે હિંમતભાઈ કરીને ડ્રાઈવર છે એ આવવાના છે 98 79 89 41 22 મણારથી જે બાળકોને આવવું હોય એમના માટે 7:25 ત્યાંથી આ વાહન રવાના થશે. એના પછી રૂટ નંબર 3 માં હનુભાઈ છે, 94 28 78 78 29 કઠવા 7:30 વાગે એટલે કે 7:30 વાગે છે હનુભાઈ ત્યાં આવી જશે બરોબર. ચાલો 4 નંબરનો રૂટ છે ભાઈ ઊંચડી, ફૂલસર, પાવઠી, તળાજા, વિશ્વગુરુ મેદાન, રામપરા રોડ, ગાયત્રી મંદિર અને પ્રારંભ હોટલ, આ વિસ્તારમાંથી જે બાળકોને આવવું હોય રૂટ નંબર 4 વિશાલભાઈ ત્યાં આવવાના છે 96 24 25 79 79 બરોબર. અહીંયા ઊંચડી 7:15, ફૂલસર 7:20, પાવઠી 7:30, તળાજા વિશ્વગુરુ મેદાન છે ને 7:40, રામપરા રોડે 7:40 છે, ગાયત્રી મંદિરે 7:45 અને પ્રારંભ હોટલે 8:05 વાગે ત્યાં બસ અથવા તો વાહન કોઈ પણ આવી જશે. રૂટ નંબર 5 પ્રદીપભાઈ નો છે, 9714068864, એ નવી દેવલી 7:15 વાગે બસ પહોંચશે. નવી દેવલીથી જે બાળકોને આવવું હોય એમના માટે. ચાલો એના પછી છે બોરડા, કુંડવી, બસવી અને તળાજા નળ, અહીંથી જે બાળકોને આવવું હોય એ બાળકો છે એ પદુભાઈ ત્યાં આવવાના છે 63 55 10 34 30 પર બરોબર. બોરડા 7 વાગે, કુંડવી 7:10, બસવી છે 7:20 ને તળાજા 7:50 છે. એવી જ રીતના રૂટ નંબર 7 ઉપર તખતગઢ, પાદરી, ઈસોરા, તરસરા, દેવલી જૂની, ગોરખી ગામ, તખતગઢ છે 7:05, પાદરી છે 7:15, ઈસોરા 7:25,
તરસરા 7:35, દેવલી જૂની 7:40, ગોરખી ગામ 8 વાગે. એના ડ્રાઈવર છે પરબતભાઈ 97 23 83 12. બરોબર. ચાલો એના પછી નેક્સ્ટ છે રૂટ નંબર 8 છે મથાવડા ભારપરા. ત્યાંથી કોઈને આવવું હોય ભાઈ મથાવડા ભારપરાથી તો ત્યાં કિશોરભાઈ આવવાના છે. એમનો નંબર 97 37 37 39 35 મથાવડા અને ભારપરા માટે છે. બરોબર. મથાવડા 7 ને 10, ભારપરા 7 ને 20 ત્યાંથી વાહન નીકળશે. ચાલો એવી જ રીતે રૂટ નંબર 9 માં ઝાંઝમેર, પિત્તરપુર, ગઢુલા, વડલી, રેલિયા, ગોપનાથ, ગઢુલા ગામ, આમળા, નીચડી, ખંડેરા, દકાના, લીલીવાવ અને તળાજા પોલીસ સ્ટેશન. બરાબર. એના ડ્રાઈવર છે મનુભાઈ 94 26 94 00 31. આ દરેક ગામમાં ઝાંઝમેર 6 ને 15 6 કલાક ને 15 મિનિટે, પિત્તલપુરમાં 6:30 વાગે, ગઢુલા 6 ને 45, રેલિયા 6 ને 50, ગોપનાથ 7, ગઢુલા ગામ 7 ને 10, આમળા 7 ને 15, નીચડી 7 ને 20, ખંડેરા 7 ને 30, દકાના 7:40, લીલીવાવ 7:50, તળાજા પોલીસ સ્ટેશન 8 વાગે. બરોબર. ચાલો અહીંથી જેટલા બાળકોને આવવું હોય આ રીતે ભાઈ તમારું આયોજન છે. એના પછી છે રૂટ નંબર 10 છે સથરા પીપલાથી જે બાળકોને આવવું હોય ભાઈ તો સથરા પીપલાથી ભાઈ રાજભા કરીને ડ્રાઈવર આવશે 73 00 24 24 68. સથરા 7:30 ઉપડશે અને પીપલાથી 7:45 થી તમને મળી રહેશે. એવી જ રીતે રૂટ નંબર 11 ગોરખીવાડી વિસ્તાર અને ગોરખી પાર્વતીમાનું પાટિયું. અહીંયા જે બાળકો છે એના આવું તો એના ડ્રાઈવર છે કિરણભાઈ 70 96 21 31 51. ગોરખીવાડી વિસ્તાર 7 ને 10 વાગે બસ આવશે. ગોરખી પાર્વતીમાનું પાટિયું 7:30 વાગે બસ આવશે. રૂટ નંબર 12 છે કે ભાઈ ચણિયાળા, રાજપરા મેડીધાર, રાજપરા જૂના ગામ, રાજપરા બસ સ્ટેશન અને 5 પીપળા. આ વિસ્તારમાંથી જેટલા પણ બાળકોને જ્ઞાન સાધનાની તૈયારી માટે આવવું છે એ તમામ બાળકોને ભાઈ ચાણિયાળા 7 ને 10 વાગે, રાજપરા મેડીધાર 7:15, રાજપરા જૂના ગામ 7 ને 20, રાજપરા બસ સ્ટેશન 7:30 અને 5 પીપળા 7:35 છે. અહીંથી તમને વાહન મળી રહેશે. બરોબર. તો જે બાળકો આ વિસ્તારમાંથી આવવું હોય ડ્રાઈવરનું નામ રાજુભાઈ છે 63 54 65 27 90. ચાલો એના પછી આગળના રૂટ છે રૂટ નંબર 13 સાંકડાસર નંબર 1 અને શોભાવડ. અહીંથી જે બાળકો આવે છે એને નગાભાઈનો સંપર્ક કરવાનો છે 27 24 38 15 17. બરાબર. સાંકડાસર નંબર 1 7 ને 20 મિનિટે, શોભાવડ 7 ને 30 મિનિટે બસ પહોંચશે. ઓકે. એના પછી ભાઈ વાવડી, તણસા, રાજપરા બસ સ્ટેશન આ વિસ્તારના જે બાળકો છે એ બાળકોને ભાઈ રૂટ નંબર 14 લાગુ પડશે. અમરુભાઈ ત્યાં આવવાના છે 99 25 33 22 53. બરોબર. આમનો સંપર્ક કરી શકો અથવા તો વાવડી, તણસા અને રાજપરા બસ સ્ટેશન. અહીંયા સમય આપ્યો છે વાવડી થી 7 વાગે, તણસા થી 7:10 અને રાજપરા બસ સ્ટેશન 7:25 તમને વાહન મળી રહેશે. એવી જ રીતના તળાજા માટેનો લોકલ રૂટ છે લક્ષ્મીનગર, રાધેકૃષ્ણ પાણીનું પરબ, સરતાનપર રોડ, લીલાપીરની દરગાહ, વાયજે દોશી કોલેજ. અહીંયા જે વિસ્તારના બાળકો છે એને આ રૂટ પકડવાનો છે. આ રૂટમાં કૌશિકભાઈ છે 93 16 79 48, લક્ષ્મીનગર 7 ને 25 છે, રાધેકૃષ્ણ 7 ને 30 છે, પાણીનું પરબ 7:35, સરતાનપર રોડ 7:40, લીલાપીર બાપુની દરગાહ 7:45 અને વાયજે દોશી કોલેજ 7:50 સુધી. ચાલો એના પછી સાંકડાસર નંબર 2 હમીરપરા અને ચૂડી. આ ગામડાઓમાંથી જેટલા પણ બાળકોને આવવું હોય તો મિત્રો તમારે અહીંયા દેહાભાઈ કરીને આવશે. એમનું 98 25 92 71. બરોબર. સાંકડાસર નંબર 2 7 ને 20 તૈયાર થઈ જજો ભાઈ. હમીરપરા 7 ને 35 છે અને સુડી વાળા લોકો છે 7 ને 45 તૈયાર થઈ જજો. બરોબર. બસ આવી જશે. ચાલો રૂટ નંબર 17 બોરલા, બેલા ને ઉમરલા. અહીંથી જે બાળકો આવવાના છે એને નિલેશભાઈનો સંપર્ક કરવાનો છે 95 74 90 03 64. બોરલા 7 ને 20, બેલા 7 ને 30, ઉમરલા 7 ને 40. ઓકે. ચાલો એના પછી છે ભાખલ, ગરીપુરા અને ત્રાપજ SBI ખાંચો. ત્યાંથી જે ભાખલ, ગરીપુરા અને ત્રાપજ થી જે બાળકોને આવવું હોય તો એમના માટે ભાઈ ભાખલ વાળાને 7:15, ગરીપુરામાં છે 7:25, ત્રાપજમાં 7:35 વાહન આવી જશે. રણજીતભાઈ નો સંપર્ક કરવાનો છે 99 24 16 53. બરોબર. ચાલો રૂટ નંબર 19 ઠાડસ, વેગાળી, કાઢાવડ, કુંડેલી, દેવળિયા, માખણીયા, વેળાવદર રોડ બસ સ્ટેશન. અહીંયા તમારે સંપર્ક કરવાનો છે સુરાભાઈનો 97 37 62 25 28. ઠાડસ છે 7 વાગે આવશે, વેગાળી 7 ને 10, કાઢાવડ 7:20, કુંડેલી 7:30, દેવળિયા 7:40, માખણીયા 7:50, વેળાવદર બસ સ્ટેશન 8 વાગે. ચાલો એના પછી ભાઈ આ ગામડાઓ છે કે ભાઈ ભદ્રાવળ, ભદ્રાવળ 1, ભદ્રાવળ 2, ટીમાણા, હબુકડ, બાબરિયાત અને રોયલ. અહીંથી જે બાળકોને આવવું હોય તો ભદ્રાવળ 3 વાળા છે 7 વાગે, ભદ્રાવળ 1 7 ને 10, ભદ્રાવળ 2 7 ને 15 આવશે, ટીમાણા છે 7 ને 25 આવશે, અબુકડ 7 ને 30, બાબરિયાત 7:45 અને રોયલ 7:55 ગાડી આવશે. બરોબર. તૈયાર થઈ જજો. લાલજીભાઈ નો સંપર્ક કરવાનો કઈ કામ હોય તો.
9773028067 બરોબર. ચાલો એના પછી રૂટ નંબર 21 સરતાનપર બંદર સવારે 8:05 કિશોરભાઈ છે 9737373935. એના પછી છે ભાઈ બપાસરા અને બપાડા, ત્યાંથી જે બાળકોને આવવું છે તો તમારે ત્યાં પણ બસ આવશે ભાઈ 7:50 અને 8 વાગે બરોબર. રાજભાનો સંપર્ક કરવાનો છે 7300242465. એના રૂટ પછી નંબર 23 વેળાવદર 8:10 વાગે કિરણભાઈ આવશે 7096213151. બરોબર 8 ને 10 વાગે. ચાલો એના પછી છે ગોરખી ગામમાંથી જે મિત્રોને આવવું હોય તો ગોરખી ગામમાંથી 8 વાગે બસ આવી જશે ભાઈ અમરુભાઈ બરોબર 9925332253. એના પછી ત્રાપજથી સ્પેશિયલ ત્રાપજથી જેટલા બાળકોને આવવું હોય એમના માટે રાજુભાઈ આવવાના છે ત્યાં બરોબર 8 વાગે. ધારડી ગામ છે ઈ 8 વાગે નિલેશભાઈ આવશે ત્યાં 9574990364. એ જ રીતે ધારડી નળ છે ત્યાં પણ રણજીતભાઈ આવી જશે 8 વાગે બસ ત્યાં તમને આવી જશે બરોબર. ચાલો આ બધા ડ્રાઈવરોનો નંબર આપેલા છે પણ અહીંયા તમારે ટૂંકમાં અહીંયા સુધીના આ જે રૂટ છે એટલા રૂટ સુધીના જે આપણે છે એ બાળકો અહીંયા ટૂંકમાં એમની બસ દ્વારા આવી શકે છે. આટલા જ બાળકો આવી શકે એવું નથી બરોબર. આટલા જે ગામડાના નામ દીધા ને ત્યાં શાળા તરફથી ફ્રીમાં વાહન વ્યવસ્થા પૂરી પાડવામાં આવે છે. હવે જો તમે બાજુના ગામડામાં રહેતા હો, તમારા ગામમાં બસ ન આવતી હોય, વાહન ન આવતું હોય તો માનો કે તમે ત્રાપજના બાજુના ગામડામાં રહ્યો છો બરોબર, તો તમે ત્રાપજ સુધી ડ્રાઈવરનો સંપર્ક કરીને ત્રાપજ સુધી આવી શકો, ત્યાંથી વાહનમાં આવીને ટૂંકમાં શાળાએ આવી શકો છો અને ફરી પાછા જ્યારે સાંજે ઘરે જાઓ ત્યારે અહીંયાથી પાછા તમારા વાલી તમને લઈ જઈ શકે. અથવા તો તમે ડાયરેક્ટ શાળાએ જેમને આવવું હોય તો શાળાએ તમારે ભાઈ જય જનની સાયન્સ સ્કૂલ બપાડા જે તળાજા ભાવનગર હાઈવે છે વેળાવદરની પહેલા ત્રાપજથી આવો તો બરોબર ત્યાં તમારે આવી જવાનું છે બરોબર. તો એવું નથી કે આ જેટલા ગામડામાં આવે ત્યાંથી જ બાળકો આવી શકે, તમામ બાળકો આવી શકે છે. જ્યાં જ્યાં વાહન નથી આવતું તે પોતાના વાલીની મદદથી ત્યાં આવવાનું રહેશે બરોબર. બીજું એક સાહેબ આ લોકોના આવતીકાલનું આપણે એક શેડ્યુલ હા આયોજન કાલે આપણે શું કરવાનું છે ભાઈ, ભેગા થઈને શું કરવાનું છે એની વાત કરી દઈએ. કાલે સવારે 8:30 થી તે 12:30 સુધી હું ને હસમુખભાઈ બંને છે જેમાં ગણિત, વિજ્ઞાન અને રીઝનિંગ આ ત્રણ અગત્યના ટોપિક છે, વિષય છે એ અમે બે કરાવશું બરાબર. એ પછી છે સામાજિક વિજ્ઞાન ને ગુજરાતી. સામાજિક વિજ્ઞાન માટે ભૂમિબેન છે અને ગુજરાતી માટે કાજલબેન છે. આ બંને બહેનો છે એ પણ આપણી સાથે જોડાયેલા રહેશે. ચાલો તો તમામ બાળકો ભાઈ જેટલા પણ વિદ્યાર્થી મિત્રો છે તમારા સાથે ભણતા જે વિદ્યાર્થી મિત્રો છે એમને પણ આ વિડિયો શેર કરો જેથી એ લોકો પણ આ ફ્રી વર્કશોપનો લાભ લઈ શકે. તો આવતીકાલે આવવાનું ભૂલતા નહીં. જે ગામડાઓમાં છે એમ ટાઈમ આપ્યો છે એ પ્રમાણે ત્યાં વાહન આવી જશે. જ્યાં વાહન નથી આવતું ત્યાં તમારી રીતે તમારે વ્યવસ્થા કરીને શાળા સુધી આવવાનું રહેશે. ખૂબ ખૂબ સૌરાષ્ટ્રની ઓળખ જ સત્યની સાથે જ. સૌરાષ્ટ્રના સંસ્કારો ન્યૂઝ.